હેલો મિત્રો, તમે આજે ચણાના લોટમાંથી એક સરસ વાનગી જેને આપણે ખાંડવી કહીએ છીએ તે બનાવવાની સરળ રીત આપણે જોઈએ. તો ચાલો ખાંડવીની રેસીપી શરૂ કરીએ. સૌપ્રથમ ખાંડવી બનાવવા માટે આપણે લઈશું મરચાં, આદુ અને લસણ. આ બંનેને મિક્સરમાં એડ કરી અને ઝીણું ઝીણું ગ્રાઇન્ડ કરી લઈશું. પછી આપણે એક લોયામાં ચણાનો લોટ અહીંયા મેં વાટકીના માપથી લીધો છે. માપ વડે આપણે તેમાં છાશ એડ કરીશું. જેટલો આપણે લોટ લીધો હોય તેનાથી 3 ગણી છાશ એડ કરવાની છે. મેં અડધી વાટકી ચણાનો લોટ લીધો હતો એટલે 1.5 વાટકી છાશ એડ કરી. પછી તેમાં આદુ, મરચું અને લસણની પેસ્ટ નાખી તેને બરાબર મિક્સ કરી લેવાનું. ચણાના લોટમાં ગાંઠા ન પડે તે રીતે તેને બરાબર મિક્સ કરી લેવાનું. પછી તેમાં હળદર એડ કરીશું, મીઠું એડ કરીશું. ત્યારબાદ ફરીથી હલાવી લઈશું. એકદમ પરફેક્ટ ગાંઠા ન પડે તે રીતે થઈ જાય ત્યારબાદ આપણે તેને ગેસ પર મૂકીશું અને ધીમે ધીમે હલાવીશું. જ્યાં સુધી ઘટ્ટ ન થાય ત્યાં સુધી આવી જ રીતના હલાવી રાખવાનું. પછી ઘટ્ટ થઈ જાય તે પછી આપણે પાથરવા માટે એક વાસણ જોઈશે. તે માટે આપણે થાળીમાં તેલ સ્પ્રેડ કરી દઈશું. પછી આપણે તેને બરાબર હલાવીશું. જો સરસ ઘાટું થવા લાગ્યું છે, એકદમ સરસ થઈ ગયું છે. હવે આ મિશ્રણ પાથરવા માટે તૈયાર છે. તો આપણે બધું મિશ્રણ આ થાળી ઉપર ઠલવી દઈશું. અડધી વાટકીમાંથી જુઓ કેટલી બધી ખાંડવી થઈ જાય છે. હવે આ મિશ્રણને આપણે થાળી ઉપર સ્પ્રેડ કરીશું. સરસ મુલાયમ અને પોચી ખાંડવી તૈયાર થઈ જાય છે. આવી રીતે આખી થાળીમાં બધી બાજુથી સ્પ્રેડ કરી દઈશું. આમાં આદુ, મરચાં અને લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. પછી તેમાં ચેકા ઠરી જાય પછી ચેકા પાડી અને આવી રીતે હાથેથી રોલ પાડી લઈશું. સરસ રોલ વળી જાય છે અને તે પણ સરળતાથી ખૂબ જ આસાનીથી રોલ વળી જાય છે. રોલ વળી જાય પછી આપણે ખાંડવીમાંથી જે વઘાર કરવાનો હોય તે તૈયાર કરીશું. તે માટે આપણે તેલમાં રાઈ, જીરું એડ કરીશું. પછી તેમાં એડ કરીશું લીમડાના પાન અને તલ. આ બધું એડ કર્યા પછી આ વઘારને આપણે થોડો હલાવી અને ખાંડવી માથે છાંટી દઈશું. આ વઘારથી ખાંડવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને તલ હવે આપણી ખાંડવી તૈયાર થઈ ગઈ છે. તો તેના ઉપર આપણે ટોપરાનું ખમણ એડ કરી અને તેને સર્વ કરી લઈએ. તો જુઓ કેટલી સરસ અને પોચી અને મુલાયમ ખાંડવી ઘરે સરળતાથી બની જાય છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.